નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે ગુજરાતમાં હારિત શુક્લાએ જે ચમત્કાર સર્જ્યો છે એની વાત કરવાના છીએ. અને હારિત શુક્લા એટલે ચીફ ઇલેક્શન ઓફિસર, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ના સુપ્રીમ ઓફિસર જ્ઞાનેશ કુમાર, જે આમ તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, જેમને અમિત શાહે નિયુક્ત કરાવ્યા છે, અમિત શાહના સેક્રેટરી રહ્યા છે, અને બિહારમાં એમણે એસઆઈઆર કરીને ભારતીય જનતા પાર્ટી અને મિત્ર પક્ષોને સરકાર બનાવવા માટે એમણે ગોઠવણ કરી આપી, એ તમે જાણો છો. પણ ગુજરાતમાં કંઈક નોખી વાત છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો હતો, અને હવે કદાચ મોદી શાહને ડર લાગી રહ્યો છે કે આવતી ચૂંટણીમાં 2027માં ભારતીય જનતા પાર્ટી સત્તા ગુમાવી શકે છે. એટલે ચૂંટણી પંચે જે ખેલ કર્યો છે, અને આજે એસઆઈઆર ની જે મતદાર યાદી, ડ્રાફ્ટ મતદાર યાદી જે જાહેર થઈ છે, એમાં 74 લાખ મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ આટલો મોટો વિક્રમ નથી સર્જવામાં આવ્યો, એટલો વિક્રમ ગુજરાતમાં સર્જાયો છે. અમારી પાસે સત્તાવાર જે આંકડાઓ જે ઇલેક્શન કમિશને આપ્યા છે એ છે, અને એસઆઈઆર ની 1.5 માસ ચાલેલી સતત કાર્યવાહીમાં 4,34 લાખ મતદારો નોંધાયા છે, અને 73,73,000 મતદારોના નામ કમી કરી દેવામાં આવ્યા છે. 5,08,00,000 મતદારો પૈકી હવે 4.34 કરોડ મતદારો આ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે, અને આ આઈએએસ અધિકારી હારિત શુક્લાએ વિક્રમ સર્જ્યો છે. કારણ તમને જરા નવાઈ લાગશે, ઇલેક્શન કમિશને જે જાહેર કરેલા આંકડાઓ છે પશ્ચિમ બંગાળના સંદર્ભમાં, એમાં પશ્ચિમ બંગાળના કુલ મતદારોની સંખ્યા 7,66,37,529. એમાંથી 58,21,899 મતદારો કમી કરવામાં આવ્યા છે, અને એ જે બ્રેકઅપ આપવામાં આવ્યો છે એ બ્રેકઅપ પણ એ બધાને ગુજરાત ટપી જાય છે. અગાઉ એટલે કે 16 ડિસેમ્બરે, આજે 19 ડિસેમ્બર છે, 16 ડિસેમ્બરે જે આંકડાઓ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યા, એમાં વેસ્ટ બેંગોલ, રાજસ્થાન, ગોવા, પુડુચેરી અને લક્ષદ્વીપ એના આંકડાઓ જાહેર કર્યા હતા મતદારોના, એસઆઈઆરના. અને એમાં મેં કહ્યું એમ કે વેસ્ટ બેંગોલમાં 58,21,899 મતદારોના નામ કમી કરવામાં આવ્યા હતા, જ્યારે આજે ગુજરાતના જે આંકડાઓ આપવામાં આવ્યા છે એ તો પશ્ચિમ બંગાળને પણ ટપી જાય એમ છે. ભારતીય જનતા પાર્ટીને આટલો બધો ડર લાગી રહ્યો છે ગુજરાતમાં હારી જવાનો, કે આટલા બધા મતદારોના નામ કમી કરવામાં આવે, કે પછી ગુજરાતના મતદારો એ ઉદાસીન છે કે એમણે પોતાના ફોર્મ ભરીને બીએલઓ ને આપ્યા નથી. અને બીએલએ પણ શું કરતા હતા, રાજકીય પક્ષના જે કાર્યકર્તાઓ ડેપ્યુટ કરવામાં આવ્યા હતા ઇલેક્શન કમિશનની મદદે, એ લોકોએ શું કર્યું? મને લાગે છે કે આજે 73,73,000 એટલે કે 74 લાખ જેટલા મતદારો રદ કરીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ગુજરાતના સંદર્ભમાં શું સાબિત કરવા માંગે છે? પ્રશ્ન તો તમને બધાને થવો જોઈએ, ગુજરાતીઓને થવો જોઈએ, કે કેમ
ગુજરાતમાં આટલો બધો અસંતોષ છે એને દાબી દેવા માટે અને જીતવા માટેનો આ ખેલ છે? વિચારજો તમે બધા. અમને ખ્યાલ નથી, પણ આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ જો આજે જાહેર કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી, એસઆઈઆર ની ડ્રાફ્ટ મતદાર યાદી 2026 એમાં જાહેર કરાયા છે, કમી કરાયેલા મતદારોની સંખ્યા 74 લાખ જેટલી હોય. અને મને લાગે છે કે આખા દેશમાં તો વિક્રમ ગણાય, કારણ કે ઉત્તર પ્રદેશના આંકડાઓ હજુ આવ્યા નથી. ઉત્તર પ્રદેશ તો મોટું રાજ્ય છે, પણ ઉત્તર પ્રદેશમાંથી કેટલાને રદ કરે છે જોવાનું છે. પણ ગુજરાતની અંદર જો આટલા બધા મતદારોના નામ રદ થયા હોય તો નક્કી કંઈક ગડબડ છે. અને 156 બેઠકો 2022ના ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી વખતે આ 73,73,000 મતદારોના મતથી ધારાસભ્યોને ચૂંટીને 156 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હોય તો એનો અર્થ એ થયો કે એમાં ગડબડ મોટી છે. ગડબડ ઝાલા હે રે, ખૂબ મોટી ગડબડ છે. હવે ઇલેક્શન કમિશન એમ કહે છે કે 18 જાન્યુઆરી 2026 સુધી મતદારો વાંધા દાવા રજૂ કરી શકશે. 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધા દાવાઓનો નિકાલ કરવામાં આવશે. અને આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશ સતત 1.5 મહિના સુધી હાથ ધરવામાં આવેલી ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ આજ રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. શું કર્યું એમણે? અવસાન પામેલા મતદારો 18,07,278. 2002માં એસઆઈઆર જે થયું એના પછી અવસાન પામેલા મતદારો 18,07,278 છે. ગેરહાજર મતદારો, બીએલઓ ઘેર ઘેર ગયા એમ કે છે. 3 વખત એમણે ઘેર જવાનું હતું. કેટલા લોકો ઘેર ગયા એ મને ખબર નથી. હા, અમદાવાદની અમારી સોસાયટીમાં જરૂર બીએલઓ આવ્યા હતા. રજની રાવલ એ 3 વખત આવ્યા હતા. પણ બીજી સોસાયટીઓમાં બીજે, જેમ કે અમે ખેરાળુમાં હતા તો અમારા પિતાશ્રી જેમનું નિધન થઈ ચૂક્યું છે એ એમનું નામ કમી કરવા માટે પણ બીએલઓ એ જરૂર આવ્યા હતા. એ અમારા ત્યાં ખાસ એમની રોહિતભાઈ રણછોડભાઈ દેસાઈ, એ આમ તો શિક્ષક છે, બધા મોટા ભાગે શિક્ષકોને જ આ કામગીરી સોંપવામાં આવી હતી. અને અમારા પિતાશ્રી ના ડેથ સર્ટિફિકેટ લઈને એમનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે એ કાર્યવાહી આગળ કરવાના હતા. જોકે બીએલઓ આખા રાજ્યની અંદર બીએલઓ ને 2 નકલ આપવાની હતી ફોર્મની. એક નકલ એ સહી કરીને બીએલઓ એ સંબંધિત મતદાર યાદી મતદારના પરિવારને આપે અને બીજી નકલ એ પોતાની પાસે રાખે. પરંતુ આવું બન્યું નથી. ક્યાંય આવું બન્યું હોય તો મને ખ્યાલ નથી, પણ મારી જાણમાં જે આવ્યું, મને હિંમતનગરથી સમાચારો મળ્યા, અમદાવાદથી સમાચારો મળ્યા, ખેરાળુથી સમાચારો મળ્યા, એમાં છે ને આવી બે કોપી લઈને બીએલઓ આવ્યા હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી. અને એને કારણે જે બીએલઓ એ આ ફોર્મ ભરેલા હોય એ ફોર્મ કચરા ટોપલીમાં નાખી દે છે કે પછી સબમિટ કરે છે, અપલોડ કરે છે, એ કહેવું જરા મુશ્કેલ હતું. અને મને લાગે છે કે આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ જો કમી કરવામાં આવ્યા હોય તો there is something wrong. ગડબડ आहेत काहीतरी. 74 લાખ મતદારોના નામ. અને મેં કહ્યું એમ કે બંગાળમાં કુલ મતદારોની સંખ્યા 7,66,37,529 હોય ને એમાંથી માત્ર 58 લાખ
21,899 અને એમાંય પાછા મમતા દીદીના મત વિસ્તારમાંથી 45,000 જેટલા મતદારોના નામ અને ખાસ કરીને ભવાનીપુરમાં ખાસ કરીને મુસ્લિમોના નામ એ રદ કરી દેવામાં આવતા હોય મતદાર તરીકે, તો બંગાળની અંદર તો તમને ખ્યાલ છે કે 27 થી 30% મુસ્લિમ વસ્તી અમુક બેઠકો ઉપર નિર્ણાયક છે, જ્યારે ગુજરાતમાં તો 9% મુસ્લિમોની વસ્તી છે અને આટલી મોટી સંખ્યામાં 74 લાખ મતદારોના નામ રદ થાય તો એનો અર્થ એ થયો કે માત્ર મુસ્લિમોના નામ રદ થયા નથી, સંભવતઃ આદિવાસી, દલિત, બીજા બધા પણ મુસ્લિમો પણ એમના નામ પણ આની અંદર રદ થયા હશે. એનો અભ્યાસ એ સંબંધિત SIR ના વિશે જે લોકો અભ્યાસ કરી રહ્યા છે એ લોકોની સાથે બેસીને અમે જરૂર કરવાના છીએ. અવસાન પામેલા મતદારોની સંખ્યા 18,07,278 છે. ગેરહાજર મતદારોની સંખ્યા છે 9,69,662 છે. કાયમી ધોરણે સ્થળાંતરિત કરી ચૂકેલા મતદારોની સંખ્યા 40,25,553. બે જગ્યાએ નોંધાયેલા મતદારોની સંખ્યા છે 3,81,470 અને અન્ય 1,89,364. અન્ય એટલે કોણ? અન્ય એટલે કોણ? એ મોટો સવાલ અમને થઈ રહ્યો છે. અને બીજું કે આમાં વિદેશી મતદારો, વિદેશી લોકો મતદાર તરીકે ભારતમાં નોંધાયા હોય એવું બન્યું છે ખરું ગુજરાતમાં? એના વિશે ગુજરાત સરકારની આ યાદી જે છે એ સાયલેન્ટ છે. એની નીચે એક પંક્તિ મૂકવામાં આવી છે, પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય, આ એમની ગણતરી છે. પણ આપણે બીજા રાજ્યોની પરિસ્થિતિ, મેં કહ્યું એમ કે પશ્ચિમ બંગાળમાં 58,21,899 મતદારો કમી કરવામાં આવ્યા છે. એમાં મૃત્યુ પામેલાઓની સંખ્યા 24,16,000 બતાવવામાં આવી છે. શિફ્ટેડ અથવા એબસન્ટની સંખ્યા છે ને 32.65 લાખ છે. બે જગ્યાએ અથવા વધુ જગ્યાએ નોંધાયેલાઓની સંખ્યા છે ને એ 1,38,000 છે. હવે મને એ સમજાતું નથી કે આ જે અન્ય, ગુજરાતમાં અન્ય એટલે કોણ? હારિત શુક્લાએ આનો ખુલાસો કરવો જોઈએ. અન્ય એટલે વિદેશી. ગુજરાતમાં 1,89,364 વિદેશી મતદારોનો, વિદેશી નાગરિકો મતદાર તરીકે નોંધાયા છે, ભારતીય મતદાર તરીકે નોંધાયા છે. એમણે ખુલાસો કરવો જોઈએ. કારણ કે આપણે ત્યાં કચ્છમાં, સરહદી પ્રદેશ બનાસકાંઠામાં કે પછી અમદાવાદમાં કે પછી ગોધરામાં પાકિસ્તાની નાગરિકો પણ મતદાર યાદીમાં નોંધાયા હોય એવું બની શકે, પણ આટલી મોટી સંખ્યામાં છે તો આ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન પણ ઉભો થાય છે. તો એની ચોખવટ કેમ નથી કરાઈ? મને લાગે છે કે આ બાબત ગંભીર છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. અને સરકારી યાદીમાં આના વિશે, અથવા સરકારી કે ઇલેક્શન કમિશનની યાદીમાં આના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી એવો મારો ખ્યાલ છે, કારણ કે મારી પાસે આ યાદી છે. રાજસ્થાનમાં કુલ મતદારો એક્ઝિસ્ટિંગ 5,46,56,215. એમાંથી જેમના નામ કમી કરવામાં આવ્યા એવા 41,84,819. મૃત્યુ પામેલાઓની સંખ્યા, મૃત્યુ પામેલા મતદારોની સંખ્યા 8,75,000. શિફ્ટેડ અથવા એબસન્ટની સંખ્યા 29.6 લાખ. એનરોલ એટ મલ્ટિપલ પ્લેસીસ 3.44 લાખ. ગોવામાં
જે 11,85,034 જે મતદારો હતા એમાંથી જેમના નામ કમી કરવામાં આવ્યા છે એ 1,42,000 છે, 1,42,000 જ છે. એમાં મૃત્યુ પામેલા 25,574, શિફ્ટેડ અથવા એબસન્ટ 72,471, એનરોલ એટ મલ્ટિપલ પ્લેસીસ એ 1,997 છે. પુડુચેરી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, વિધાનસભા પણ છે ત્યાં આગળ. એમાં કુલ મતદારો જે હતા એ 10,21,578 હતા. એમાંથી 1,03,467 ના નામ કમી કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલાઓની સંખ્યા 20,798 બતાવવામાં આવી છે. શિફ્ટેડ અથવા એબસન્ટ 80,645 છે. એનરોલ એટ મલ્ટિપલ પ્લેસીસ એ છે ને 2,024 બતાવવામાં આવી છે. લક્ષદ્વીપ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અગેન એના કુલ મતદારો જે હયાત મતદારો જે હતા એ જે યાદી હતી એમાં 57,813, એમાંથી જેમના નામ કમી કરવામાં આવ્યા છે એવા 1,429, મૃત્યુ પામેલા 705, શિફ્ટેડ એબસન્ટ 252, એનરોલ એટ મલ્ટિપલ પ્લેસીસ એ 472. ગુજરાતની યાદી એ જરા ચોંકાવનારી છે અને તમારા નામ એ યાદીમાં છે કે નહીં, ડ્રાફ્ટ જે મતદાર યાદી છે એમાં છે કે નહીં એ ચકાસી લેવા માટે તમારે વેબસાઇટ એ ઇલેક્શન કમિશન, ગુજરાત ઇલેક્શન કમિશનના સીઈઓ જે છે, ભારતના ઇલેક્શન કમિશનના ગુજરાતમાં સીઈઓ છે હારિત શુક્લા, એમની વેબસાઇટ ઉપર જવું પડે અને વોટર તરીકે તમારું નામ છે કે નહીં એ ચેક કરવા માટે voters.eci.gov.in ઉપર તમે જઈ શકો છો. BLO ની પાસેથી પણ તમે જાણી શકો છો, પણ BLO કોઈ ફોન ઉપાડતા નથી, એ એટલી જ હકીકત છે. મેં ઘણા બધાને ચેક કરી જોયું છે. જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીએ એ યાદીઓ મૂકવામાં આવી છે એમ કે છે, પણ મને લાગે છે કે એ યાદીઓ ખરેખર મુકાઈ છે કે નહીં એ જોવું પડશે, કારણ કે આજે જ આની જાહેરાત થઈ છે. 1/1/26 લાયકાતની તારીખે 18 વર્ષ પૂરા કરનાર યુવાનો ફોર્મ 6 ભરીને તેમનું નામ આખરી મતદાર યાદી કે જે 17 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રસિદ્ધ થવાની છે તેમાં દાખલ કરાવી શકે છે. જો આપનું નામ મુસદ્દા મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખી ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો. જો મુસદ્દા મતદાર યાદીમાં દર્શાવેલી વિગતોમાં કંઈ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નંબર 8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સાથે રાખીને ઓનલાઈન ઓફલાઈન કરી શકો છો. મુસદ્દા મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકાય છે. આવી સૂચના આપવામાં આવી છે. જો કે આ જે વેબસાઇટ આપવામાં આવી છે એ વેબસાઇટ પર એ યાદી ખુલતી નથી. અમે છે ને ખૂબ પ્રયત્ન કરી જોયો એ જોવા માટે, પરંતુ એ ખુલતી નથી. એટલે ઇલેક્શન કમિશન અથવા તો ચીફ ઇલેક્શન ઓફિસર ગુજરાતના છે એવો ખુલાસો કરી શકે કે બહુ જ રસ હતો એટલા માટે ખુલતી નહોતી. મને લાગે છે કે બહુ રસ હોવાની અપેક્ષા એમને અભિપ્રેત હોવી જોઈએ અને એમણે એ વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ એમણે કેવી વ્યવસ્થા કરી છે એ આપણે જોવાનું છે. પરંતુ એમણે આ વિક્રમ સ્થાપ્યો છે, એ વિક્રમના સંદર્ભમાં હવે એમણે ખુલાસાઓ વધારે કરવાના રહે છે એવું હું તો બહુ સ્પષ્ટપણે માનું છું. અને તમને ખ્યાલ છે કે જ્ઞાનેશ કુમાર એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે અને સુપ્રીમ કોર્ટને પણ ગાંઠતા નથી એ તમે જાણો છો, કારણ કે મોદી શાહે એમની સરકારમાં એક કાયદો બનાવી દીધો છે કે બે કાયદા એમણે કર્યા અને વિપક્ષને તગેડી મૂકીને પણ, સંસદમાંથી તગેડી મૂકીને પણ, સસ્પેન્ડ કરાવીને પણ એમને જેને કાયદાઓ મંજૂર કરાવી દીધા છે. તો વિપક્ષનો વિરોધ
ગણકાર્યા વિના એ કાયદાઓ બહુમતીને જોરે એમને મંજૂર કરાવી દીધા છે. એક કે ઇલેક્શન કમિશનર, ભારતના ઇલેક્શન કમિશનર અથવા ચીફ ઇલેક્શન કમિશનર, એની નિમણૂક એને માટેની જે પરંપરાગત રીતે 3 સભ્યોની જે સમિતિ રહેતી હતી, જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને લીડર ઓફ ધ ઓપોઝિશન ઇન લોકસભા અથવા તો મેજર પાર્ટી જે હોય લોકસભાની અંદર ઓપોઝિશનમાં એના નેતા, એ એટલે કે 3 જણાની એ જે કમિટી રહેતી હતી, એને બદલે નરેન્દ્ર મોદી એ પોતાની ધોરાજી ચલાવીને એમની સરકારે સંસદમાં આવો કાયદો કરી દીધો, જેમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એમણે બાકાત કરી દીધા અને એમણે પોતે રહ્યા, પોતાના મનગમતા મિનિસ્ટર એટલે કે અમિત શાહ એમને એમાં જોડ્યા અને લોકસભામાં વિપક્ષના નેતા એટલે રાહુલ ગાંધી એટલે કે 2 વિરુદ્ધ 1 એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ધારે એ વ્યક્તિ ઇલેક્શન કમિશનર બની શકે અને ચીફ ઇલેક્શન કમિશનર પણ બની શકે. અને જ્ઞાનેશ કુમાર એ અમિત શાહના સેક્રેટરી રહ્યા છે, એ સર્વવિદિત છે, એ તમે પણ જાણો છો એટલે અમારે એના વિશે જાજુ કંઈ કહેવાની જરૂર નથી. બીજો જે ગંભીર કહી શકાય એવો ગુનાહિત કાયદો જે બનાવવામાં આવ્યો છે એ છે કે પ્રાઇમ મિનિસ્ટરને પણ આવી સુવિધા નથી મળી અથવા તો આવું પ્રોટેક્શન નથી, સુરક્ષા કવચ નથી મળ્યું, પરંતુ ઇલેક્શન કમિશનરો અને ચીફ ઇલેક્શન કમિશનરને એ જ્યારે હોદ્દા ઉપર હોય ત્યારે અને હોદ્દા ઉપરથી નિવૃત્ત થઈ જાય ત્યારે પણ એમની વિરુદ્ધ એમણે કરેલી કોઈ પણ કામગીરીના સંદર્ભમાં એમની સામે સિવિલ કે ક્રિમિનલ કેસ થઈ શકે નહીં. મને લાગે છે કે લોકશાહીની પ્રક્રિયાની વિરુદ્ધની આ ગોઠવણ એ મોદી શાહે એટલા માટે કરી છે કે જેથી ઇલેક્શન કમિશન એ એમનું ટૂલ બની જાય, એમની એક પાંખ બની જાય અને ભારતીય જનતા પાર્ટી એ રીતે છે ને ચૂંટણી જીતતી રહે. અને તમને ખ્યાલ છે કે કેવી રીતે વોટ ચોરી થઈ રહી છે અને વોટ ચોરીના સંદર્ભમાં એ કોઈ જવાબો આપવા માટે બંધાયેલા નથી, એવી જ રીતે વર્તી રહ્યા છે. અને બાકી બધા એ જ્યારે વાત કરે છે એમને મન ફાવે એ રીતે મન ફાવે એ રીતે નિયમો ઘડી નાખે છે. અને સુપ્રીમ કોર્ટ પણ જ્યારે એમને બિહારના સંદર્ભમાં કહ્યું કે આધાર કાર્ડને પુરાવા તરીકે ગણવામાં આવે તો બહુ લાંબા સમય સુધી એમણે સુપ્રીમ કોર્ટને પણ નહીં ગાંઠવાનું નક્કી કર્યું. તમે સમજી શકો છો કે ઇલેક્શન કમિશનરો અને વડાપ્રધાન અને ગૃહમંત્રી એ મળીને ચૂંટણીઓ કઈ રીતે હાઈજેક કરી જવી અને દરેક રાજ્યની અંદર કઈ રીતે જીતવું એ ખેલ કરતા રહ્યા છે. હરિયાણામાં પણ એ કર્યું, મધ્યપ્રદેશમાં કર્યું, મહારાષ્ટ્રમાં કર્યું. અને મહારાષ્ટ્રમાં તમને ખબર છે કે લોકસભા વખતે ભારતીય જનતા પાર્ટી સિંગલ ડિજિટમાં આવી ગઈ હતી. 48 બેઠકોમાંથી માત્ર 9 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી, પરંતુ એના પછી 5 જ મહિનામાં એમણે 70 લાખ કે એનાથી પણ વધારે મતદારો વધારી દીધા અને વિધાનસભાની ચૂંટણી એમણે ભવ્ય બહુમતી સાથે જીતી લીધી. એ આપણે જોઈ શકીએ છીએ. બિહારની ચૂંટણી પણ SIR કરાવીને એમણે જીતી છે અને બાકીના રાજ્યોની અંદર પણ એમણે SIR થકી જીતવું છે એવું બહુ સ્પષ્ટપણે આપણને લાગે વિના રહેતું નથી. હવે પ્રજાએ જાગવાની જરૂર છે. બંધારણ અને લોકશાહી એની રક્ષા માટે મારે અને આપણે જાગવાની જરૂર છે, સંઘર્ષ કરવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હલી દેસાઈ સત્યમેવ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.